બનવાકાર જે બનવાનું તે બની ચૂક્યું છે. આગળ તો જે થાય તે કાયદા અને શાસનના તંત્ર પ્રમાણે. પણ મારે તમને એક શબ્દનો બોધ આપવો છે. મેં ભાવસારભાઈને કોપી આપી દીધી છે. એ કોપીની અંદર આપણે એક એવી વાત રજૂ કરી છે કે ધજા, ભગવાનની ધજા અશુભ છે એવું આપણને કોઈ પણ માણસ શાસ્ત્રમાંથી કાઢી આપે, આપણે સ્વીકારી લેવા તૈયાર છીએ. શાસ્ત્ર વચન માનવું જ પડે, આપણે બંધાયેલા છીએ. આપણા જ્ઞાનીઓની આજ્ઞા છે, આપણા ગુરુની આજ્ઞા છે, આપણા ભગવાનની આજ્ઞા છે, આપણા ગણધરની આજ્ઞા છે. એ જ્ઞાની, ગુરુ, ગણધર અને ભગવાન એમાંનું કોઈ પણ વચન શાસ્ત્રમાંથી લખેલું કાઢી આપે કે ધજા અશુભ છે, તો આપણે એક તો એને ભૌતિક અર્થમાં ઇનામની પણ જાહેરાત કરી છે. અને બીજું આપણી ખુલ્લી ઓફર છે કે વહેલામાં વહેલી તકે આપણે સામે ચાલીને એને દૂર કરી દઈશું. બાકી બધી સાંભળેલી વાતો, મોઢાની વાતો, આપણા સ્વાર્થની વાતો, આપણી ગણતરીની વાતો અને આપણા પોતાના સ્વાર્થ અને આપણી ગણતરી માટે થઈને આપણે સકલ સંઘને હેરાન કરીએ, મારા સાહેબોને હેરાન કરવા સુધી પહોંચીએ, જ્ઞાની મારા સાહેબોના વચનોનો સ્વીકાર કરવાની ના પાડી દઈએ. આવો જ્ઞાની માણસ મેં મારી જિંદગીમાં 42 વર્ષના દીક્ષા પર્યાયમાં આજ સુધી જોયો કે જે જ્ઞાની પુરુષની વાત સ્વીકારવાનો ઇનકાર કરી દે. 18 આચાર્ય ભગવંતોએ આપણને કહેવડાવ્યું કે આમાં કંઈ અશુભ નથી. એની ઉપરથી મને વિચાર આવ્યો કે કેમ આપણે શાસ્ત્રની જ રજૂઆત કરી દઈએ. જે ખરેખરો ધર્મપ્રેમી માણસ હોય, જેના હૈયામાં ખરેખરો ધર્મ વસ્યો હોય અને જેના હૈયામાં ખરેખર ધર્મ વસ્યાની ખુમારી બેઠી હોય, અથવા તો એ પોતાની જાતને ધર્માત્મા સમજતો હોય, તો આ ખુલ્લી ચેલેન્જ સાથે આપણી ઓફર છે કે શાસ્ત્ર વચન લાવીને આપણી સામે મૂકી દે, આપણે બે કાન પકડીને હા પાડી દઈશું કે ભાઈ ઈચ્છાની ટુકડા આ ધજા ઉતારી. અહીંયા બેઠેલા પુણ્યવાનોમાંથી કોઈ મિત્ર હોય, કોઈ શુભેચ્છક હોય, કોઈ સાથીદાર હોય, કોઈ ભલું ઈચ્છનારા લોકો હોય તો મારી આટલી વાત લાગતા વળગતા લોકોના કાને પહોંચાડજો. આટલું જ આજે મારે તમને કહેવાનું છે. તમે બહુ ધીરજથી આ બધી વાત સાંભળી એનો મને ખૂબ આનંદ છે. અને આવતીકાલે આપણું એક નાનકડું પ્રવચન થશે ધ્વજારોહણના સંદર્ભમાં. જૈન ધર્મોસ્તુ મંગલમ.